હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ફરી એકવાર આપણે આવી ચૂક્યા છીએ આપણા ફળિયામાં રહેલા નાનકડા કિચન ગાર્ડનમાં. અને આજે આપણે પ્યોર ઓર્ગેનિક કેળા, જે એક પણ પ્રકારના રસાયણ કે દવાના છંટકાવ વગર તૈયાર થયેલા છે, અને જ્યારે કેળાની લૂમ આવેલી હતી ત્યારે પણ આપણે વિડીયો મૂકેલો છે. આજે અહીંયા કેળા 12 થી 13 જેટલા ખૂબ સુંદર પાકી ગયા છે, જેનું હાર્વેસ્ટિંગ કરવાનું છે. તો આપણને થયું કે ચાલો આપણા દર્શક મિત્રોને આનો હાર્વેસ્ટિંગનો ખૂબ સરસ વિડીયો દેખાડી દઈએ, જેથી કરીને એમને પણ મોટિવેશન મળે કે ભલે ઘર નાનું હોય, ભલે ફળિયું મોટું ના હોય, તો પણ આપણે આપણા ફળિયામાં માત્ર દેશી ખાતર, પાંદડા, શાકભાજીનો એઠવાડ એ બધું નાખીને જ ખૂબ સુંદર આપણે હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ. આ પહેલાં પણ આપણે આપણા કિચન ગાર્ડનમાં રહેલા સીતાફળનો, જમરૂખનો વિડીયો મૂકેલો હતો. હવે વારો આવી ગયો છે સુંદર મજાના પાકા ઓર્ગેનિક કેળા ખાવાનો. તો આપણે હાર્વેસ્ટિંગ કરી રહ્યા છીએ. આપ સૌ જોઈ શકો છો 200 થી 250 કેળાઓ, કાચા કેળા આવ્યા હશે. એમાંથી ફર્સ્ટ હાર્વેસ્ટિંગ છે સિઝનનું, અને 12 થી 13 કેળા ખૂબ સુંદર પાકેલા, એકદમ યલો અને ખૂબ સુંદર સુગંધ સાથે આપ લોકો જોઈ શકો છો. મિત્રો, જે બજારમાંથી આપણે રેડીમેડ કેળા લાવીએ છીએ તે કાર્બાઇન અને અન્ય કેમિકલ દ્રવ્યોથી પકવેલા હોય છે, જેમાં આ યલોઇશ, આ પીળાશ હોતી નથી, આ મીઠાશ હોતી નથી, આ સુગંધ હોતી નથી. તો મિત્રો, આ સુગંધ મેળવવા માટે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળવું જ પડશે. અમે લોકો મિત્રો પ્રોફેશનલી ખેડૂત નથી, અમે નાનકડો સિલાઈ કામનો ધંધો કરીએ છીએ, પરંતુ અમારી પાસે જમીન, ખેતીવાડી કંઈ નથી, અનુભવ પણ નથી, પરંતુ અંદરથી એક ઈચ્છા અને એક લોક જાગૃતિ માટેનો એક પહેલ કરવા માટે અમે અમારા નાનકડા કિચન ગાર્ડનમાં જ આ તમામ ફળના વૃક્ષો ઉગાડેલા છે, અને સિઝન પ્રમાણે એ ફળનું હાર્વેસ્ટિંગ કરીને તમને દેખાડતા હોઈએ છીએ. મિત્રો, નિયમ પ્રમાણે આપણે ભગવાનજી માટે થાળ તૈયાર કરી રહ્યા છીએ. એ માટે કેળાની છાલ ઉતારીને સુંદર નાના ટુકડા આપણે કરી નાખવાના છે, અને ભગવાન માટે સુંદર મજાનો થાળ તૈયાર કરી દઈએ છીએ. મિત્રો, જે આપ્યું છે તે ભગવાને જ આપ્યું છે. ધરતી પણ એની છે, જમીન પણ એની છે, બીજ પણ એનું છે, પાણી પણ એનું છે, અને સૂર્ય પણ એનો છે. એટલે એણે આપેલું ફળ આપણે એને અર્પણ કરવું જ રહ્યું. તો મિત્રો, આપણો સરસ થાળ તૈયાર થઈ ચૂક્યો છે, અને તમે તમે સુગંધ તો જુઓ મિત્રો, જોઈને મોઢામાં પાણી આવી જાય છે ને. પ્યોર ઓર્ગેનિક હો, એક પણ પ્રકારનું છંટકાવ નહીં, એક પણ પ્રકારની દવા, કેમિકલ કંઈ જ નહીં, શુદ્ધ પાણી, દેશી ખાતર, છાણ, એ જ વસ્તુ છે જે મારા માતા પિતાની મહેનત છે, અને આજે એ રંગ લાવી છે. આપ સૌ જોઈ શકો છો. તો મિત્રો, આપણે ભગવાનજીને થાળ ધરી દીધો છે, અને ભગવાનને પ્રાર્થના કરીએ, જે લોકો મહેનત કરે છે તેને ચોક્કસથી ફળ આપો, અને આવા જ મીઠા ફળ આપો. એ માત્ર ફળની દિશામાં જ નહીં મિત્રો, તમામ બાબતમાં લાગુ પડે છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એની મહેનતનું ફળ એટલે કે નોકરી વગેરે મળે છે, સારા માર્ક્સ મળે છે. મહેનત કરતા લોકોને હંમેશા ભગવાન ફળ આપતા જ હોય છે. માટે મહેનત કરતા રહો અને ફળ પ્રાપ્ત કરો, તેવી પ્રભુને પ્રાર્થના. તો મિત્રો, ભગવાનને થાળ તો ધરાઈ ચૂક્યો છે, અને તમને બધાને તો મોઢામાં પાણી આવતું જ હશે, પરંતુ આપ સુધી તો અમે નહીં પહોંચાડી શકીએ. પણ હા, અમે ચાખીને તમને જણાવીએ કે કેવું છે. મારા પિતાજી આ ફળ જોઈને ખૂબ એક્સાઇટ થઈ ગયા, અને ખૂબ એને ખાવાની મજા આવી છે. આપ લોકો એમના ચહેરા પરની ખુશી જોઈ શકો છો. તો મિત્રો, તમને અમારા વિડીયો કેવા લાગે છે, અમારું કિચન ગાર્ડન કેવું લાગે છે, અમારા ધૂન, ભજન, કીર્તન અને લગ્ન ગીતની સંગમ કેવી લાગે છે, અને સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીને લગતી માહિતી કેવી લાગે છે, તે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને મિત્રો અમને પણ મોટિવેશન મળે, અને અમને અમારા કિચન ગાર્ડનમાં નવું શું વાવવું જોઈએ તેનું સજેશન પણ કરજો, જેથી કરીને આગળના દિવસોમાં અમે એનું પણ હાર્વેસ્ટિંગ કરીને તમને દેખાડી શકીએ. બાકી મિત્રો, કેળા ખરેખર બહુ સ્વીટ અને બહુ જ ટેસ્ટી છે, કારણ કે
ઓર્ગેનિક કેળા પ્યોર મેળવવા પૈસા દેતા પણ મેળવવા અસંભવ કહી શકાય, કારણ કે ખેતીમાં તો હંમેશા રાસાયણિક ખાતર અને દવાનો છંટકાવ થતો જ હોય છે. આપ લોકો કેળા જોઈ શકો છો, એકદમ યલોઈશ અને એકદમ રસથી ભરપૂર છે. અને જે લોકો એવું વિચારતા હોય કે ડાયાબિટીસ હોય ને કેળા ન ખાવા, મિત્રો કુદરતી શુગર છે તે દરેક માનવ બોડી પચાવી શકે છે, કૃત્રિમ શુગર પચાવી શકતા નથી, એટલા માટે મધુપ્રમેહ થતું હોય છે. તો કેળા ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. કેલ્શિયમનો સ્ત્રોત મળી રહે છે, ત્યારબાદ હાડકાં મજબૂત થાય છે. વજન જે લોકોનો નથી વધતો તે લોકોનો વજન વધે છે. એસિડિટીનો પ્રોબ્લેમ હોય તે લોકોની એસિડિટી દૂર થાય છે. અને આવા તો અનેક કેળાના ફાયદા છે. અને હેલ્થ માટે ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે બોડીને પ્રાપ્ત થતું હોવાથી હેલ્થ માટે કેળાનું સેવન ખૂબ સારું છે. જે લોકો રોજ સવારે એક કેળાનું, અને એમાં પણ જો ઓર્ગેનિક હોય ને તો 1 મહિનામાં મિત્રો એનામાં શક્તિનો ભરપૂર સ્ત્રોત, એના હાડકાં, જે લોકો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તે લોકો ખાસ કેળાનું સેવન કરો. દૂધ ખાઓ, ગોળ ખાઓ, સાથે કેળા ખાઓ તો તમારા દોડવામાં પણ તમને ટાઈમિંગમાં ઘણો બધો ફેરફાર જોવા મળશે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી લો. આવજો.